હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દઈશો. સવાર સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ તો હવાનો વાગી જશે 9. જો હજુ આજ તો વરસાદ નહીં, કારણ કે સવારે વહેલો 5 વાગે જો તો સાટા હતા. અત્યારે તો કાંઈ નથી. જો આ છે પક્ષીઓના ચોણ અને આ છે ઘર ને પક્ષીઓનું પાણી. મારો ફોન આવશે 1 મિનિટ. સવારમાં જેવા તેવા સાંટા આવતા હતા એટલે થોડોક મોડા ઉઠ્યા હતા. એટલે એમ તો કચરા પોતા જો કરી નાખ્યા, ઘરનું બધું કામ કરી નાખ્યું છે. અને હજુ જો વાસણ તો પડ્યા છે, એ તો આનું ટકશું, કારણ કે અમારે જવાનું છે બિલ ભરવા. બિલ ક્યાં છે? જઈ બિલ, કારણ કે અમારે આજે બિલ ભરવા ગામમાં આવ્યા છે એટલે અમારે બિલ ભરવા જવાનું છે. અને જો વિડીયો બ્લોગર બનવા માટે ને રીલ ક્રિએટર માટે જો આટલી સુવિધા કરવી પડે છે. જો આ સ્ટેન્ડ મોટું છે, નાનું છે, અહીંથી નાનું છે, ઇયરફોન છે, આ કેમેરો પણ છે. આ પણ બંધ થઈ ગયો, ફોટા પાડવાનો, વિડીયો બનાવવાનો, પણ આના હજુ અમુક કરવાનું બાકી છે. આટલી સુવિધા તો રાખવી જ પડે. તો આપણે ફોટો પાડવો હોય કે આપણે વિડીયો બનાવવો હોય તો કોઈ જરૂર ન પડે. એટલા માટે આટલી સુવિધા તો મને કરી દીધી છે જમન ચૂકે, કારણ કે આપણે ગમે ત્યારે વિડીયો બનાવતી હાજર તો હોય નહીં. જો અત્યારે હાજર નથી એટલે આપણને કોણ વિડીયો બનાવી દે ને કે ફોટો પાડવો હોય તો આપણને પાડી દે. આમાં મારે જવું બિલ ભરવા. હજુ મારે આવીને કામ હજુ વાસણ ને બધું પડ્યું છે, લુગડા આખી છે. હજુ પહેલાં બિલ ભરી આવું. જો ઓફિસે કોઈ ના આવે ને તો કદાચ વિડીયો લઈશ ને કોઈ માણસો હોય એટલે હું બહુ વિડીયો નથી લેતી. કોઈ ગમે ન ગમે એટલે કોઈના વિડીયો લેતી નથી. હાલો તો આગળ મળશું વિડીયોમાં. ફાઇનલી મિત્રો બિલ ભરાઈ ગયું છે, કારણ કે બિલ ભરવાનું ઓફિસ આવ્યા હતી જો, એટલે કોઈ નહોતું માણસો એટલે મેં વિડીયો બનાવી લીધો. હાલો આપણે બિલ ભરાઈ ગયું. હા, અમારા ગામની બજાર તમે બતાવજો. હા છે અમારા ગામની બજાર. હાલો આપણે બિલ ભરાઈ ગયું છે. ફાઇનલી મિત્રો બપોર પછીની થઈ જઈશું હું તૈયાર, કારણ કે અમારે જવાનું છે ધૂનમાં. મોટા સ્વારા રામજી મંદિર ધૂન છે એટલે ધૂનમાં જવાનું છે. તૈયાર તો થઈ જઈશું, પણ વરસાદ ચાલુ થઈ ગયો. જો સાંટા ચાલુ હોય જેવા તેવા. જો ભલે ને સાંટા વરસાદ આવે એટલે તો જવાનું તો છે જ. આજ તો ધૂનમાં જ્યાં વગર નથી રહેવાનું, ધૂનમાં તો જવાનું જ છે આજે. વરસાદ તો ચાલુ થઈ ગયો. હા, તો આજે 12 કલાકની ધૂન હતી, પણ અમે સવારના નથી ગયા. અત્યારે 4 વાગ્યા પછી હું જઉં ધૂનમાં, પણ વરસાદ આવે પણ જવું તો છે જ. કારણ કે સવારના બધા માડી અમારે ડોસ્યું ક્યાં માડી ક્યાં માડી બધા એમને મોટા રામજી મંદિરે 12 કલાકની ધૂન છે એટલે સવારના ધૂન કરે. તો આપણે સાંજના તો ઘડીક તો જઈએ ને મંદિરે, ભગવાનના દર્શન થઈ જાય, મન હળવું થઈ જાય, ધૂન ગાવા જાય એ પ્રમાણે. હાલો, જો કોઈ માણસો ના હોય તો હું આગળ સ્વારાનો વિડીયો લઈશ. જો કદાચ કોઈ હોય છે ખીજાય એવું તો હું વિડીયો નહીં લઉં. હાલો તો આગળ બ્લોકમાં બના રહેજો. જાય તાના ધૂનમાં. વરસાદ તો આવે છે તો જાવું તો છે જ. હું તો પાકી જઈ સવારે બધા કોઈ છે ને તારી વિડીયો ઉતાર લઉં. આ છે અમારા ગામનો સ્વારો, જોઈ લેજો. તો નાસ્તો ચાલુ થઈ ગયો. હા, તો બહુ મોડી આવી, નાસ્તો થઈ ગયો ચાલુ. આપણે નાસ્તો આવી ગયો. નાસ્તામાં ચા, ગાંઠિયાના લીલા મરચાં. આપણે તો ચા પીતા નહીં એટલે ચા આપણે તો લીધો નહોતો. લીલા મરચાં ઉધરસના કારણે પણ નહોતા લીધા. અને હા, આમને તમે ઓળખતા હોય તો જરાક કોમેન્ટ કરી દેજો કે આ કોણ છે. અને હા, આજનો ચા નાસ્તો હતો લાલભાઈ ગેવરિયાનો. અને આ લોકો બધા સેવામાં આવ્યા હતા. જો અમને નાસ્તો આપી દીધો હતો, એમને નાસ્તો મળી ગયો હતો.
ઠાકર ભગવાનના તમને બધાને દર્શન કરાવી દઉં કે અમારા ગામનું મંદિર કેવું છે જરા કોમેન્ટ કરજો. અને હા, ભગવાનના દર્શન થાય એટલે મિત્રો જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અહીંયા હનુમાન દાદાના દર્શન કરાવી દઉં. જય બજરંગબલી. અને હા મિત્રો, હવે અહીંયાથી તો આરતી ચાલુ થાય છે. હવે તમારા આરતીમાં આગળ બન્યા રહેજો. અને હવે અત્યારે અહીંથી બ્લોગ કરું છું પૂરો.